વાવથરાદના ચારડા ગામે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મહત્વનું નિવેદન આપ્યું છે। ચોમાસાના પાણીના નિકાલ માટે સરકારના અધિકારીઓ, સચિવો અને મંત્રીઓ 1 મહિના બાદ સ્થળ પર આવી વ્યવસ્થા અને ડિઝાઇન નક્કી કરશે। જળભરાવની સમસ્યાનો ઉકેલ લાવવા સરકાર કરોડો રૂપિયા આપશે। થરાદ, વાવ, સુઈગામ, ધરણીધર અને સાંતલપુર સુધી જ્યાં જ્યાં ચોમાસામાં તકલીફ પડે છે તે ચોમાસાનું પાણી રણ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરાશે। જે વરસાદી પાણી ભર્યું રહે અને ચોમાસામાં આપણને તકલીફો પડે છે તો એ ના પડે, પાણી છેક રણ સુધી પહોંચે અને અહીંયા કોઈ તકલીફ ના આપણે આપણા ખેતીની જમીનો બગડે નહીં અને વધારે દિવસ હેરાન ના થવું પડે, એના માટે કાયમી એનો પ્રશ્નનો ઉકેલ આવે એ માટે હજારો કરોડ રૂપિયા આપવા સરકાર સંમત થયું છે। વિધાનસભા અધ્યક્ષે સાથે એ પણ કહ્યું કે જમીનમાં ખારાશની સમસ્યાને લઈને જરૂર પડે તો ઉનાળામાં કેનાલ 1 મહિનો બંધ રાખીને પણ કામગીરી હાથ ધરાશે। ખેડૂતો, પશુપાલકો અને મજૂરોને રાહત મળે તેવો સરકાર પ્રયાસ કરી રહી છે। ઉનાળામાં આપણે લગભગ મહિનો ભરી અને બંધ રાખીને પણ એ બધા વાલ બંધ કરી એના ઉપર આરસીસી કરાવી દેવું, સાઈડમાં પણ આરસીસી કરીને આખી કેનાલને નવી બનાવીને આપણો કાયમીનો પ્રશ્ન ઉકેલ કરવો।